સુરતના વિયરકમ કોઝવે નજીક સિંગણપોર તરફ તાપી નદીમાં એક મહિલાએ કૂદકો મારતા ચકચાર મચી ગઈ હતી। જોકે માછીમારો અને ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો। માછીમારોએ બોટથી બહાર કાઢીને ફાયર વિભાગે CPR આપી જીવ બચાવ્યો હતો। હાલ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ ઘટના સાંજના સમયે બની હતી। એક અજાણી મહિલાએ અચાનક રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતા કોઝવે નજીક તાપી નદીમાં છલાંગ લગાવી હતી। આ દ્રશ્ય જોતા જ ત્યાં હાજર માછીમારો તાત્કાલિક પોતાની બોટ લઈને મહિલા તરફ પહોંચ્યા હતા અને તેને નદીમાંથી બહાર કાઢી કિનારે લાવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ડભોલી ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર અક્ષય પટેલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી। નદીમાંથી બહાર કાઢવામાં આવેલી મહિલા બેભાન અવસ્થામાં હતી, જેથી ફાયર વિભાગના જવાનોએ એક પણ મીટિંગનો વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું હતું। ફાયર જવાનોની આ સમયસરની કાર્યવાહીથી બેભાન મહિલાના શ્વાસ ફરી શરૂ થયા અને તેમાં જીવ આવ્યો હતો। આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી। ફાયર વિભાગમાં એક જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મહિલાને પોતાના ખભા પર ઉચકીને દોડીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। ત્યારબાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ ઘટના અંગે ચોક બજાર પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને હાલ મહિલાનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો છે। પોલીસે મહિલાની ઓળખ કરવા અને તેણે આ પ્રકારનું આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે। મહિલા સ્વસ્થ થયા બાદ જ આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે।